સુરતના નાના વરાછા હેલ્થ સેન્ટરના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. છેલ્લા કેટલાય સમયથી પગાર ન મળ્યો હોવાના આરોપ સાથે 200થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. તેમનો આરોપ છે કે 1200 પગાર હોવા છતાં પણ ઓછો પગાર તેમને આપવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પગાર ન અપાતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. પૂરતો પગાર ન અપાતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સુરતના નાના વરાછા હેલ્થ સેન્ટરના કર્મચારીઓ છે જેઓ હડતાલ પર ઉતર્યા છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે. આ કર્મચારીઓને હડતાલ શરૂ કરી છે. 200થી વધુ કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે. વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસે. ધનરાજ, શું મુખ્ય માંગ છે અને શું દલીલ છે તેમની હડતાલને લઈને? જી બિલકુલ, તેમને જે બાહેંધરી આપવામાં આવી હતી 12,000 પગારની, એ 12,000 પગાર તેમને ચૂકવવામાં નથી આવી રહ્યો. ઉપરાંત કોરોનાના સમયગાળા દરમિયાન તેઓ આ રીતે કામગીરીમાં જોતરાયા છે, ત્યારે તે કામગીરીની અંદર જે વળતર મળવું જોઈએ એ વળતર નથી મળી રહ્યું. ત્યારે 200થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. નાના વરાછા હેલ્થ સેન્ટર જે આવ્યું છે એ નાના વરાછા હેલ્થ સેન્ટર ખાતે તેઓ વીજળી હડતાલ પર ઉતર્યા છે. ત્યારે તેઓ પોતાની માંગ મનાવવા માટે અત્યારે હાલ જે કર્મચારી છે, અધિકારીઓ છે, તેમને રજૂઆત કરી રહ્યા. છેલ્લા કેટલાક સમયથી પગાર પણ કેટલાક કર્મચારીઓને ન આપવામાં આવ્યો હોવાની વાત છે. 7,650 રૂપિયા છે અત્યારે આપવામાં આવે છે, જ્યારે તેમની માંગણી હતી કે 1200 જેટલા પગાર વધારો તેમનો કરવામાં આવે. ત્યારે તે બાબતને લઈને અત્યારે હાલ જે હડતાલ છે એ અત્યારે શરૂઆત કરવામાં આવી છે. જી આભાર ધનરાજ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ. તો પગાર વધારા સહિતની માંગને લઈને હડતાલ પર ઉતર્યા છે 200 જેટલા કર્મચારીઓ. અગાઉ સમાધાન થયું હતું, ચર્ચા થઈ હતી, પરંતુ તેનું પાલન નથી થયું, તેનો વિરોધ છે. સુરતના વરાછાના આ દ્રશ્યો, જ્યાં હેલ્થ સેન્ટર કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. 200 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.